સુરતમાં હત્યાના ગુનામાં 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની આખરી ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં 2009માં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેર દ્વારા ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં અનેક આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે। તો સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2009માં આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા નામના ઇસમ દ્વારા પોતાના મિત્ર ભગવાન નાયકની હત્યા કરવામાં આવી હતી। રામચંદ્રને પોતાના મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે રામચંદ્રને જમવા બાબતે પોતાના મિત્ર ભગવાન નાયક સાથે બોલાચાલી થઈ હતી। આ બાબતે અદાવત રાખી તેને ભગવાન નાયકને ચપ્પુના ઘા ઝીંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી તેનું મોત નિપજાવ્યું હતું। તો મિત્રની હત્યા કર્યા બાદ આરોપી રામચંદ્ર પોલીસથી બચવા માટે તાત્કાલિક સુરત છોડી અને ટ્રેન માધ્યમથી મુંબઈ ભાગી ગયો હતો। ત્યારબાદ પોલીસ તેને પકડી ન શકે તેટલા માટે તે મુંબઈથી બેંગ્લોર જેવા શહેરોમાં થોડા દિવસ રોકાયો હતો અને છેલ્લા 12 વર્ષથી તે ચોરી છુપીથી ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રહેતો હતો। તો સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી રામચંદ્ર ઓરિસ્સાના ભુવનેશ્વરના શિશુ વિહાર પાટિયા ખુર્દા વિસ્તારમાં રહ્યું છે અને બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બાઇટ એક ભગવાનભાઈ નાયક નામના માણસનું મર્ડર થયેલું હતું અને આ મર્ડરના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા પડતા રામચંદ્ર ભાયા સન ઓફ બંસીધર ગોડા જે નાસ્તો પડતો જાહેર કરવામાં આવ્યો હતો। સુરત પોલીસ દ્વારા જે નાસ્તા પડતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 15 વર્ષથી રામચંદ્ર ગોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં અનેક પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સા ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે। આની પૂછપરછમાં જાણવા મળ્યું કે એણે 2009માં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌપ્રથમ રાજસ્થાન, દિલ્હી, બેંગ્લોર અલગ જગ્યા ઉપર રહેતો હતો, નોકરી કરતો હતો અને છેલ્લા 10-12 વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો હતો। એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના અને એના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈને રહેતો હતો પોલીસથી બચવા માટે। એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે। આમાં એક 15 વર્ષથી જે વોન્ટેડ હતો ખૂનના ગુનામાં એ આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સારી કામગીરી કરી છે।